દોસ્તો, આજે આપણે ચર્ચા કરીશું કે ખેતીલાયક જમીનની ખરીદી કરવી હોય તો એ પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હવે ખેતીલાયક જમીન જે હોય એ ઓછામાં ઓછી આપણે ગણતરીમાં લઈએ તો ઓછામાં ઓછી 15 લાખથી શરૂ કરીને આપણે 2 કરોડ 5 કરોડ 10 કરોડ સુધીની ખેતીલાયક જમીનોનું આપણે પરચેસિંગ કરતા હોઈએ છીએ. તો જો ખેતીલાયક જમીનમાં આપણે અમુક બાબતોનું ધ્યાન ન રાખીએ તો આપણે ખરીદેલી જે પ્રોપર્ટી છે, જે ખેતીલાયક જમીન છે, એ ખેતીલાયક જમીનની નોંધ પડવામાં, આપણા નામે ટ્રાન્સફર થવામાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. એટલા માટે જ ખેતીની જમીનની જો ખરીદી કરવાની થાય તો તેના ટાઇટલ બાબતે એકદમ એક્યુરેટ રહેવું એ ખૂબ જ જરૂરી છે. ટાઇટલ સિવાય પણ અમુક બાબતો જે બેઝિક છે એ પણ જાણવી જરૂરી છે. તો ખેતીલાયક જમીનમાં સૌ પ્રથમ કઈ બાબત જાણવી કે પહેલા તો જે જગ્યા, જે સ્થળ આપણે, જે ખેતીલાયક જમીન, જે સર્વે નંબર આપણે ખરીદી રહ્યા છે એ સર્વે નંબર પ્રોપર એ સ્થળ ઉપર છે કે કેમ, અને એ સ્થળ ઉપર જે જમીન છે એ નકશામાં જે ગામતળનો જે નકશો હોય એ ગામતળના નકશામાં પ્રોપરલી એ જ જગ્યા ઉપર સ્થિત છે કે કેમ એ બાબતનું કન્ફર્મેશન કરવું જરૂરી છે. એના માટે શું કરવું કે આપણી જે ગૂગલ મેપ ઉપર જમીનનો જે આકાર બતાવે છે એ આકાર અને જે આપણો જે નકશો હોય એ નકશાની અંદર વેરિફિકેશન કરવું કે બંનેનો આકાર સેમ છે, આજુબાજુના જે સર્વે નંબરો જે છે એનો આકાર સેમ છે. એ રીતે આપણે કન્ફર્મેશન કરવું કે આપણી જે જમીન લેવાની છે, જે જમીન ખરીદી કરવાની છે એનાથી રસ્તો કેટલો દૂર છે. તો વાસ્તવિકતા એટલે કે સ્થળ ઉપર લાઈવ સિચ્યુએશનમાં જે જમીન સ્થળ ઉપર છે એનાથી રસ્તો જેટલા ખેતર દૂર હોય તો નકશામાં પણ એટલા ખેતર ગણી લેવા કે એક્ઝેક્ટ એટલા ખેતર વચમાં રસ્તાના અને ખેતરના વચ્ચે આવે છે કે કેમ. તો સૌ પ્રથમ જે ચકાસણી કરવાની બાબત છે એ છે કે જે જમીન છે એ સ્થળ ઉપર અને નકશામાં બંને જગ્યાએ ચોક્કસ છે કે કેમ. આ પ્રથમ બાબતની માહિતી મેળવવી અને એની એક્યુરસી મેળવવી ખૂબ જ જરૂરી છે. બીજી બાબત કે આપણે જે જમીન લઈ રહ્યા છે એ જમીન બાનું આપતા પહેલા, બાનાખત કર્યા પહેલા એ જમીન સ્થળ ઉપર કેટલી છે, ઉતારામાં કેટલી છે, જૂના સર્વે નંબરોમાં કેટલી હતી, આ બાબતોની કન્ફર્મેશન કરવું જરૂરી છે. ત્રીજી બાબત કે જો આ જમીન જૂની શરતની છે, નવી શરતની છે, પ્રીમિયમ પાત્ર છે કે માત્ર બિનખેતી પ્રીમિયમ પાત્ર છે, તો આ બધી બાબતો પણ જાણવી જરૂરી છે. કે ઘણીવાર જૂની શરત લખેલું હોય, જૂની શરતની હોય પણ નીચે નોંધ લખેલી હોય કે બિનખેતી પ્રીમિયમ પાત્ર, કે જ્યારે આપણે એને કરાવવાની થાય એ વખતે આપણે એનું પ્રીમિયમ ચૂકવવું પડતું હોય તો એ બાબતનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે આપણે જૂની શરત લઈને સમજી લીધી અને ખરીદી લીધી, ટ્રાન્સફર કરી લીધી, પછી જ્યારે આપણે એને બિનખેતીમાં મૂકીએ એ વખતે આપણે મોટું ભારે એવું પ્રીમિયમ ભરવાનું થાય એ વખતે આપણને જે જગ્યા ઓછી કિંમતમાં પડી હોય એની કિંમતના અંદર આપણે આ ઉમેરીએ, પ્રીમિયમ ઉમેરીએ તો ઘણી ઊંચી કિંમતે આપણી ખરીદી થઈ જાય. તો આ બાબતની પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે નવી શરત કે જૂની શરત પ્રીમિયમ પાત્ર છે કે કેમ, આ બાબતને આપણે ધ્યાન રાખવું. જો પ્રીમિયમ પાત્ર છે તો કિંમતમાં પણ એ પ્રમાણે આપણે જેટલું પ્રીમિયમ થતું હોય કિંમતમાં પણ એટલી આપણે કસ કરી શકીએ. એ સિવાય કે જમીનનું ટાઇટલની બાબત આવી કે ભાઈ 7/12માં કેટલા નામ છે એ જોવા. પછી 7/12માં જે નામ છે એ સીધા દસ્તાવેજથી આવેલા છે કે વારસાઈથી આવેલા છે એ પણ ચકાસણી કરવી. જો દસ્તાવેજથી આવેલા છે તો એ તો આપણે દસ્તાવેજની કોપી જોઈએ તો ખ્યાલ આવી જાય, અથવા એની નોંધો જોઈએ તો પણ ખ્યાલ આવી જાય. અથવા જો વારસાઈમાં આવેલા છે તો એ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે જેટલા નામ વારસાઈમાં આવેલા છે એટલા જ નામ ખરેખરમાં એટલા વારસદારો છે કે એનાથી વધારે છે, તો એ જાણવું જરૂરી છે. કેમ? કારણ કે જો વારસદારો 5 હોય અને એમાંથી એકનું નામ પણ બોગસ રીતે જો પેઢીનામામાં ના લખ્યું હોય અને બોગસ રીતે જો વારસાઈ કરાવી દીધી હોય તો ભવિષ્યમાં જ્યારે જે 5મી વ્યક્તિ છે કે 6ઠ્ઠી વ્યક્તિ, વધારાની વ્યક્તિ જેનું નામ આવ્યું નથી
એ અથવા એના વારસદારો એના અંદર ઓબ્જેક્શન કરે તો એ જમીન મૂળ માલિકના નામે જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આ બાબતે આપણે એનું પણ ધ્યાન રાખીએ કે જમીન જેના અંદર જે નામ ચડેલા છે એ નામ એ દસ્તાવેજથી આવેલા છે કે વારસાઈમાં કોઈ ફ્રોડ તો થયેલું નથી ને, તો એ બાબતની પણ આપણે જાણ મેળવવી જરૂરી છે. ત્યારબાદ આપણે 7/12 અગાઉ જે ખેડૂતો કે જમીન મૂળ જ્યાંથી આવી ત્યાંથી લઈને અત્યાર સુધીના જેટલા દસ્તાવેજો થયા, જેટલી વાર ટ્રાન્સફર થઈ, તો એ બધી બાબતોની પણ આપણે ચકાસણી કરવી જરૂરી છે. કેટલા દસ્તાવેજો થયા, કેટલાના નામે ટ્રાન્સફર થઈ અને વચમાં કોઈ બોગસ ખેડૂત તો આવી ગયેલો નથી ને, તો એ બધી માહિતીની પણ કન્ફર્મેશન કરવી ખૂબ જ જરૂરી છે. બરાબર. ત્યાર પછી સર્વે નંબરની અંદર જેટલી નોંધો આપેલી છે એ બધી જ નોંધોનો અભ્યાસ કરવો કે દરેક નોંધ શું કહી રહી છે. કોઈ અંદર કોઈ એવી નોંધ તો નથી ને કે ભાઈ આ જમીન વેચાણ ના કરી શકાય, આ જમીન કોઈ પણ હિસાબે એને ના કરી શકાય. કોઈ પણ પ્રકારની એવી નોંધ કે જે આપણા જે જમીન આપણે ખેતીલાયક જમીન ખરીદી રહ્યા છે એની આપણો જે હેતુ છે એ હેતુ બળ ના થતો હોય, હેતુ પૂરો ના થતો હોય, તો એ જમીન ખરીદી કરવાનો કોઈ મકસદ નથી. એટલા માટે જ આપણે જેટલી જે નોંધો છે એ બધી જ નોંધોનો એકદમ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. 7/12 અને તેના ટાઇટલનો અભ્યાસ થઈ ગયો. ત્યારબાદ આપણે પેપરમાં જાહેરાત આપવી પણ જરૂરી છે કે આ જમીન ઉપર કોઈનું કોઈ લેવડ દેવડ હોય, કોઈ વ્યવહાર કરેલો હોય, તો આટલા દિવસની અંદર એની જાણ આ સ્થળ ઉપર કરવી, ચર્ચા કરવી અને જે હોય તો એનું સોલ્યુશન આપણે લાવીશું. એ પ્રમાણે આ વસ્તુની ચર્ચા કરવી પડે. અને ત્યારબાદ હકીકત એક વસ્તુ જે શરૂઆતમાં જ આપણે ચેક કરવાની હતી કે સ્થળ કોણ વાવી રહ્યું છે, જમીન જે છે એ સ્થળ ઉપર કોણ વાવી રહ્યું છે, જમીન કોના કબજામાં છે એ પણ જાણવું જરૂરી છે. આપણે બધું કરી લઈએ પણ કબજો બીજી કોઈ વ્યક્તિનું હોય અને એમ કહે કે ભાઈ આના તો મેં આટલા પૈસા આપેલા છે, મારે ખાલી થોડા જ બાકી છે અને દસ્તાવેજ બાકી છે, તો આપણે પણ એનું પોઝિશન જાણવું જરૂરી છે. જે વ્યક્તિ અત્યારે વાવી રહી હોય કે ઉધેડ કહીએ આપણે ગુજરાતીમાં, તો કોઈ ઉધડની રીતે વાવી રહી હોય, ભાડાપટ્ટે વાવી રહી હોય, તો એનું પણ આપણે જે દસ્તાવેજ આ બાનાખત કરીએ તો એનું પણ એક્સ્ટ્રા એક લખાણ લઈ લેવું જરૂરી છે કે ભાઈ આ જમીન હું આટલા સમયથી વાવું છું, હવેથી આના અંદર મારો કોઈ હક હિસ્સો છે નહીં અને આ જ્યારે પણ લેનાર કહે ત્યારે હું એ ખાલી કરવા માટે તૈયાર છું. આ રીતનું નાનું મોટું લખાણ પણ એનું લઈ લેવું જોઈએ. આપણે દસ્તાવેજની વાત આવે કે બધી વસ્તુ ક્લિયર આપણે ચેક કરી લીધું, બધું ઓકે છે. ત્યારબાદ દસ્તાવેજની વાત આવે તો દસ્તાવેજ કરતા પહેલા જ્યારે આપણે મોટી રકમ આપવાની હોય એના પહેલા અંદર જેટલા 7/12 નામ છે એ 7/12 જે નામ છે એ બધી જ વ્યક્તિઓ આ દસ્તાવેજ કરી આપવા માટે તૈયાર છે કે કેમ, બધી જ વ્યક્તિઓ બાનાખતમાં આવી હતી કે કેમ, બધી જ વ્યક્તિઓ બાનાખતમાં સહીઓ કરી હતી કે કેમ. તો આ જેમણે સહીઓ કરી હોય અથવા ન કરી હોય કે કોઈ એક જ વ્યક્તિએ બાનાખત કરી આપી હોય તો બાકીની વ્યક્તિઓ દસ્તાવેજ કરવા માટે રાજી છે કે કેમ, તો એ બધી જ બાબતો આપણે જાણી લેવી જરૂરી છે. અને શક્ય હોય તો બાનાખતની અંદર જેટલા અંદર જે નામ છે, જેટલા ખાતેદારો છે એ બધા જ ખાતેદારો બાનાખતમાં હાજર રહે, દરેક વ્યક્તિની સહી હોય એ અનિવાર્ય છે. એટલે જો શક્ય હોય તો દરેક ખાતેદાર જે છે, જેટલા નામ છે એટલી દરેક વ્યક્તિઓ એ આની અંદર હાજર રહે. ત્યારબાદ જ્યારે દસ્તાવેજ કરવાનો હોય એના પહેલા દરેક ખાતેદાર જે છે એમને એકવાર બોલાવીને એમની સાથે મીટિંગ કરીને એમની જે દસ્તાવેજમાં સિગ્નેચર્સ લેવાની છે એ સહીઓ લઈને એ બાબતની કન્ફર્મેશન કરી લેવું જરૂરી છે. ત્યારબાદ અગત્યની વાત કે તમે જે કિંમતે જમીન ખરીદી રહ્યા છો એની જે જંત્રી છે એ જંત્રીના ચેકો જે છે એ જંત્રીના ચેકોનો ઉલ્લેખ જે છે એ દસ્તાવેજની કોપીની અંદર કરવાનો હોય છે. પરંતુ અમુક રકમ કોઈ બાકી રાખવાની વાત કરતા હોય છે, તો જે બાકી રાખવાની રકમ છે એમાં જો તમે ચેક લઈ લીધા, વ્હાઇટ રકમ જે છે એ લઈ લીધી અને બાકીની જે રકમ છે જેનો ઉલ્લેખ કોઈ જગ્યાએ છે નહીં એ રકમ બાકી રાખી, તો તમે પૂરા જે પૈસા મેળવી લીધા છે એવું સાબિત થાય છે. એટલે જંત્રીના ચેક છે એ હંમેશા આખીરમાં જ લેવા જોઈએ.
વેચનાર માટે આ ખૂબ જ મોટી સિક્યોરિટી છે કે જંત્રીના ચેકો જે છે એ બધી જ રકમ પૂરા થયા પછી જ એ જંત્રીના ચેકોની રકમ જે છે એ કવર કરવી જોઈએ. નહીંતર જો બીજી જે બજાર કિંમતની જે રકમ આપવાની છે અને એ બજાર કિંમતની રકમ ના આપી અને માત્ર જંત્રીના ચેકો આપે, આપણે એક્સેપ્ટ કરી લીધા, આપણા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા, ત્યાર પછી આપણે જો કોઈ ઓબ્જેક્શન રેઝ કરવું હોય તો ના કરી શકીએ, કારણ કે ત્યાં લાઈવ પ્રૂફ બોલશે કે તમને જે પેમેન્ટ જંત્રીનું પેમેન્ટ હતું, જે વ્હાઇટ પેમેન્ટ તમને ચેકથી આપી દીધેલું છે, એટલે કે તમે કાયદેસરની રીતે નાણાં મેળવી લીધા છે. એટલા માટે જ ખાસ ધ્યાન રાખવું કે જંત્રીના જે ચેકો છે બધું જ પેમેન્ટ પૂરું થઈ ગયા પછી જ જંત્રીના ચેકોનું જે પેમેન્ટ છે એ રિલીઝ કરવું. તો જમીન ખરીદવાથી લઈને તેના સ્થળ પોઝેશનથી લઈને સ્થળની ચકાસણીથી લઈને એના અંત સુધી, દસ્તાવેજ સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની આપણે ઉપર છેલ્લી ચર્ચા કરી. અને હજુ તો આની કાયદાકીય રીતે ઘણી બધી ચણાવટ છે કે જમીન ખરીદતી વખતે, એમાં પણ ખેતી લાયક જમીન ખરીદતી વખતે તો ખૂબ જ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આશા છે કે તમે પણ જ્યારે તમે ખેતી લાયક જમીનની ખરીદી કરો અથવા વેચાણ કરો તો તમે દરેક બાબતોનું ધ્યાન રાખશો. અથવા જો શક્ય હોય તો કોઈ વકીલ મિત્ર હોય તમારા, તો એ વકીલ મિત્ર જોડે ચર્ચા કરી લેવી કે આ રીતની જમીન છે અને આ રીતે અમે ખરીદ અથવા વેચાણ કરી રહ્યા છીએ, તો આમાં કયા કાયદાકીય રીતે પાલન કરવું જરૂરી છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આવી રીતે કોઈની સલાહ સૂચનથી ચાલશો તો મોટા નુકસાનથી બચી જશો. તો આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને ભવિષ્યમાં પણ આવી માહિતી લઈને આપણે આ ચેનલ ઉપર આવતા રહીશું. તો તમે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહીશો અને આ માહિતીને તમારા સર્કલમાં મોકલજો, જેથી તમારા સર્કલમાં પણ કોઈ ખેતીલાયક જમીન ખરીદતું અથવા વેચતું હોય તો એના અંદર જે નુકસાન થતું હોય એનાથી બચી જાય. તો આ વિડીયોને તમે તમારા સર્કલમાં શેર કરશો અને જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરશો. થેન્ક યુ.